हेलो मित्रों આવી ગયા शक्तिपीठ धाम कोळंबा कमळाई माना मंदिर है। તાલુકાનું કદમગીરી ગામ અહીંયા આવવા માટે રસ્તો બહુ જ આંકવા ખોકવા વાળો છે। વિડિયો મૂકી જોઈ લેજો કે વિડિયોમાં મૂક્યો છે તમે આગળ જોઈ લો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, ઈ ન ભૂલતા તમે ન ભૂલતા લાઈક તો જરૂર કરજો। ચાલો તે અમારા કાનભાઈ અમારે કહી દીધું છે એટલે મારે કઈ કહેવાની જરૂર નથી હવે। ચાલો મિત્રો હવે આપણે ઉપર જાવી મંદિરે દર્શન કરવા, ત્યાં બતાવો બધું। હાલો હવે ગાડીઓ નથી લઈ જવાની, ત્યાં હાલીને જવાનું, ત્યાં કદી ગાડીઓ લઈ જવાની હોય। અમારા કાનભાઈ ને છે ને મોરારજી બાપુ નો ફોન આવી ગયો છે, તે સા પીવા બોલાવે છે, જવાનું છે આગળ। શરબત બનાવ્યું છે, શરબત બનાવ્યું મોરારજી બાપુ। એસી ફૂલ કરી નાખો। હાલો મિત્રો આવી ગયા છે મંદિરે, ઉપર જાવી આપણે મોટું મોટું ધોવાય પછી। નમસ્તસ્ય 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 નમો નમઃ। સાથે સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે। અંદર રહેતું મિત્રો, હાલો મિત્રો તો આપણે થઈ ગુફામાં આવે બધા જઈએ, આપણે જઈએ લાઈટ કરી જો ને કે દેખાય નહીં કઈ। બહુ ઊંડી છે, આમાં બીક લાગે એવું છે। આમાં ઝાડવું લીલું કાસ છે। શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને આપણે બગદાણા આવી ગયા છે હવે। બોલો જય બાપા સીતારામ। સંપલ મૂકવા જવાના છે, પછી આપણે દર્શન કરવા જાય એટલે હમણાં લાઈવ દર્શન કરાવવું। ભેરો દાદા દર્શન કરી લો, પછી બંધ સપાના દર્શન કરીએ આપણે। બજરંગ બાપાના લાઈવ દર્શન કરી લેજો। પાવન ભૂમિ ઉપર આપણે આવી ગયા છે, અહીંયા બાપાની સમાધિ સ્થાન દર્શન કરી લઈએ। તો હાલો આપણે બધા સપાના દર્શન કરીએ। અહીંયા બધા સપાની સમાધિ મંદિર છે, અહીંયા બાપાને સમાધિ આપવામાં આવી હતી। તો ચાલો આપણે બાપાની સમાધિના દર્શન કરીએ। હાલો આ બાપાનું ધ્યાન મંદિર છે, વડલામાં સાક્ષાત દર્શન દે છે। બદનેશ્વરનું ધ્યાન મંદિર છે, અહીંયા બાપા સમાધિમાં બેસતા, ધ્યાન ધરવા બેસતા। તો હાલો આપણે હવે દર્શન કરીએ। વડલામાં સાક્ષાત દેખાય, વડલામાં મિત્રો આ વડલામાં દેખાય, એક ધારું ધ્યાન રાખશો ને તો તમને દર્શન થશે। નિશાન કરેલા છે ગાડી એમ્બેસેડર આમાં બદલાસભા બેહેન પાલીતાણા, ભાવનગર, ગાંધરિયા, હનુમાન
બધા આ ગાડી લાખાવાડ બધા આ ગાડી લઈને જતા. આ ગાડીમાં ગાડી ડીઝલ પુરાયું છે એમનું જ ગાડી લઈને જતા. આ એક ગાડી છે. કોઈ ટાઈ દો ને મોટર બે હતા. બાપા સીતારામ ને પૈસા લઈ આવી સા આપી. બોલો બજરંગા બાપાની ફુગો હાવ નાનો આમ તો બગદાણ આવ્યા હતા બધા મિત્રો બધા મેચ રમવા મળ્યા. બગદાણ આવ્યો તો નવું બેટ લીધું, નવો દડો લીધો અને રમવાનું ચાલુ કર્યું. બગદાણ આમ તો આરતી થવા મળી છે અને અમે દડે રમી છે. આ નવું બેટ લીધું, દડો નવો લીધો, રમવાનું ચાલુ કરી દીધું. બહુ જોરે શોટ માર્યો, આમાં બાવળીની બાજરો વહી ગયો. તો બધા દડો ગોતે છે હવે. આમાં ગંધર્પના આશ્રમે રસોડામાં પહેરી લેવા બેસી ગયા છે અને પ્રસાદનું શરૂ થઈ ગઈ છે. છોકરા માટે બેટ ને એવું જોયું છે. આઈપીએલની મેચ જોઈ લો અને હમણાં વેકેશન પડે છે. છોકરા પણ એમાં કરે. આપણે પૂરો કરી દઈએ હવે. બાય બાય. બોલું તમારે કાંઈ કહી ગયો કહેવાનું હોય તો. ના ગુડ નાઇટ બધાને. ગુડ નાઇટ. બાય બાય.